આ વસ્તુ કેટલાય ખાધેલી છે. સીતારામ સીતારામ નવરહના. એટલે મારા દાદાએ કટારેથી પુતળા દાદાની સોટલી કાપીને જેટલા છોકરા થાય એટલા નિવેદ મને દેવાના. હવે મિત્રો અત્યારે આપણે દાદાને સિંદૂર લગાડી દેવી. ભાઈ સિગરેટ દાદાને ચડાવે છે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો આજે આપણે જવાનું છે ભૂતળા દાદા પાસે, અને ત્યાં જઈને આપણે ભૂતળા દાદાને સિંદૂર લગાડવાનો છે, અને આપણે એક શ્રીફળ વધેરવાનું છે, અગરબત્તી કરવાની છે. અને અત્યારે રો બધો સામાન આપણે પેક કરી લીધો છે. શ્રીફળ આવી ગયું છે, ઘી આવી ગયું, સિંદૂર હું આપણા ઘરેથી લઈને આવ્યો હતો. અને એક વસ્તુ બીજી તમને દેખાડવાની છે. આ વસ્તુ કેટલાય ખાધેલી છે, એ ખાસ કરીને કમેન્ટ કરજો, અને ન ખાધી હોય ને તો એ કમેન્ટ કરજો. એનો જવાબ હું આપી કે આને શું કહેવાય, આની અંદર શું ખાવાનું આવે. તો હાલો આપણે જઈ વાડી બાજુ. તો જો મિત્રો અત્યારે ભાઈ ગાડી શરૂ કરે છે, અને આપણે બેસી જવાનું છે ગાડીમાં. હાલો આપણે જઈ ભૂતળા દાદા પાસે, આપણા દાદા પાસે. બોલો જય ભૂતળા દાદા. આપણે પહોંચી ગયા છીએ વાડી બાજુ, અને હવે થોડાક આઘાથી મિત્રો જો અત્યારે આપણે વાડીના રસ્તે આવી ગયા છીએ. અને રસ્તો જોવો કે આ રીતનો છે. અહીંથી આપણે હાલીને જવાનું છે. અને દાદાનો પરસાની હું તમને થોડીક વાત કરું કે પહેલાં ગેડી દડે રમતા ત્યારે અમારા ગઢિયા જે ગેડી દડે રમતા ને ત્યારે ભૂતળા દાદા આવતા, અને એ દા લેતા ને તો એ ગેડી દડાને એક મારે ને તો ગામની બહાર દડાને ઘા કરી દેતા. અને પછી અમારા દાદાને એમ થયું કે આ કોઈ માણસ નથી, એટલે અમારા દાદા કટાર રાખતા પાસે. એટલે મારા દાદાએ કટારેથી ભૂતળા દાદાની સોટલી કાપીને અને બાજરાની કોઠી આવતી પહેલા જૂની માટીની કોઠીની અંદર હતાડીને પછી એની પાસે કામ કરાવતા. રાતે એમ કહેતા કે બાજરો લણવાનો એટલે લણાઈ જાય, એમ કે વાડ બાંધવાની તો બંધાઈ જાય, એવી રીતનું બધું કરતા. અને પછી એક દિવસ બાજરો ખૂટી ગયો એટલે મારા દાદાને ભૂતળા દાદાને લેવા મોકલ્યા. પછી એ ત્યાં લેવા ગયા તો બાજરો ખૂટી ગયો હતો, એટલે પછી તળિયે ઉતરા અંદર તો એને સોટલી મળી ગઈ. પછી અમારા દાદાને કીધું ભૂતળા દાદાએ કે હવે મને સોટલી મળી ગઈ છે, અને હવે હું જાઉં છું અહીંથી, પણ હું તમારા કુટુંબમાં પહોંચાઈશ, અને તમારા કરનો ધણી હું રહીશ. છોકરે મને હવા માણાનો ખીચડો, અને છોકરીએ હવા પાલીનો. જેટલા છોકરા થાય એટલા નિવેદ મને દેવાના. તો આ રીતનો દાદાનો કંઈક પરસો છે. તો હાલો આગળ અહીંયા પહોંચી જાવ. આગળ ગુણાક્કા આવી ગયા છે. કેમ છે ગુણાક્કા? સીતારામ સીતારામ નવરહના. નવા વર્ષના જ હોય ને, નવા વર્ષ મળ્યા તો. હાલો આપણે આગળ હવે નીકળી જઈએ. આગળ દાદાને દર્શન તમને કરાવું કઈ રીતના દાદા છે આપડા, અને કઈ રીતના આગળ સિંદૂર બિંદર કરવાના છે, દાદાને તૈયાર કરવાના છે. તો હાલો ત્યાં જઈને તમને દેખાડું. તો મિત્રો અત્યારે આપણે દાદા પાસે આવી ગયા છે. તો આ રીતનું અહીંયા દાદાનું થાનક છે. લાઈન ગયેલી છે, અહીંયા થોડુંક પાણી જાય છે. અને અહીંયા આપણે તો હા દાદાનું અહીંયા થાનક છે, ભૂતળા દાદાનું. અહીં દાદાનો ખીજડો હતો, પણ ખીજડો પડી ગયો છે, અહીં ખેતરમાં બેઠા છે. આ ખેતરનું ધ્યાન રાખે. અને હજી સુધીમાં દાદાનો એટલો હાથ છે, ખેતરમાંથી ગમે એવો ખાન હોય ને, અહીંથી કાંઈ લેવાય નહીં વસ્તુ, દાદા તરત પરસો દેખાડી દે એવું વિચારે છે. આપણે થોડોક હવે સિંદૂર ને એવું કરી નાખી, અને પછી દાદાના દર્શન તમને કરાવું, થોડીક સાફ સફાઈ કરી નાખી. હવે મિત્રો અત્યારે આપણે દાદાને સિંદૂર લગાડવી છે. કાંઈ ઘટે નહીં એવો સિંદૂર લગાડવાનો છે દાદાને.
જોયું મિત્રો, આ આપણા દાદા હતા. દાદાનો ઇતિહાસ એ તમને કીધો, કઈ રીતના આપણે દાદા એવા કુટુંબમાં, કઈ રીતના દાદા વસને બંધાણા, કઈ રીતનું દાદાએ હાથ પીડાય, એવા અનેક પરચા છે. ગામના લગભગ ગામના બધા 90% માણસો અહીંયા આવીને કથા કરે છે, અહીંયા આવીને માનતા કરે છે. એટલે દાદાનો ચમત્કાર ખૂબ બોલો છે. તમે મનોમન આ દાદાને કોઈ પણ પ્રાર્થના કરો ને કે માનતા કરો ને તો દાદા સક્સેસ કામ પૂરું કરે છે. દાદાને તમે વાત જ ન પૂછો. અત્યારે જુઓ દાદાનો સિંદોર કંઈક થઈ ગયો છે અને ભાઈ સિગરેટ દાદાને સડાવે છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા ઘરે, વાડીએ છીએ, બધું કામ કમ્પ્લીટ કરીને દાદાને દર્શન કરાવી દીધા. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી છે. અને ઘરે તો બધા બેઠા છે, ઘડીક વાતુના ગપાટા માર્યા. પપ્પા થોડુંક ઓલું કરે છે, પીનું ને એવું ગોતે છે. કેમ કે આપણે અહીંયા ગેલમાંની સાપ છે, એનો કેબલ અહીંથી આ લાંબો કરવાનો છે, કેમ કે આ લાઇટ વાળો છે. આ રીતનું બધું કરવાનું છે. અને આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.